क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। ग्रंथाधिराज समय सार છે, કર્તા કર્મ અધિકાર, ગાથા 80, 81, 82 અને 83 સળંગ 4 ગાથાઓનો પાઠ કરીએ આપણે। जीव परिणाम हेतुं कम्मत्तं पोगला परिणमन्ति, पोगलकं मणिमितं तहेव जीवो विपरिणमति, णविकुवधिकं गुणे जीवो कम्मं तहेव जीवगुणे, अन्नोन्निमित्तेन दो परिणामं जानदोन्नं भी, एदेन कारणेन दुःखतादसेन भावेन, पोगलकं कदाणं मृदुकथा स्वभावाणं, निश्चयेन यस्यैवम् आदापाणमेव हि करेति, वेदयदि पुणोतं चेव जान अत्तादु अत्ताणम्, जीव भाव हेतु पामि पुद्गल कर्म रूपे परिणमे, एवी रीते पुद्गल कर्म निमित्त जीव पण परिणमे, जीव कर्म गुण करतो नथी, नहीं जीव गुण कर्मो करे, अन्योन्य निमित्त थी परिणाम बेउ तणा बने, हे कारणे आत्मा ठरे करता करे निज भावती, उद्गल कर्म कृत सर्व भावनो कदी करता, आत्मा करे निज निज मंतव्य निश्चय नयतनो, बलि भोगवे निज निज आत्मा किम निश्चय जाणो। का આપણે પ્રાકૃત ગાથાનો પાઠ જ્યારે કર્યો ત્યારે કેમ કોઈ બોલ્યા નહીં? ગુજરાતીમાં પછી સાથે ગાતા થયા। હા, પ્રાકૃત ગાથા ન બોલવી જોઈએ, બોલતા ન આવડે તો શીખવું જોઈએ, આચાર્યની ભાષા છે। હા, થોડોક સાથે સાથે આપણે બધું શીખવાની જીજી વિચાર રાખવાની, જિજ્ઞાસા રાખવાની, નથી આવડતું એ કાઢી નાખવાનું। આચાર્યોની ભાષા છે મૂળ ભાષા। હા, કાલી ઘેલી ગમે તેવી હોય ભાષા, પણ એમાં આપણે પ્રયત્ન તો કરવા છે। જો ત્રણ વિષય બિંદુ મન મસ્તિષ્કમાં ફરે છે, હું ત્રણેયની પહેલા વાત કરું। સૌથી પહેલી વાત 50મા કળશની ચોથી લીટીમાં આવેલી વાત, તલવારની જે વાત કરી છે, કરવતની વાત થોડીક આજે કરવાનું મન છે। પછી જીવ અને પૂતગલ પરિણામો વચ્ચે, કે સીધા કહીએ જીવ અને પૂતગલ વચ્ચે પરસ્પર નિમિત્ત માત્રપણું છે એકબીજા સાથે, પણ કરતા કર્મપણું તો કોઈ પણ રીતે નથી, જેની ચર્ચા ગઈકાલના અને આજના બે દિવસના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ ટીકા અને ભાવાર્થ, મૂળ ગાથા, ટીકા અને ભાવાર્થને આધારે કરી છે। થોડીક એની ચર્ચા આપણે આજે લેશું।
અને ત્રીજી ચર્ચા ઉત્તરંગ અને નિસ્તરંગ. સમુદ્રનો દાખલો આપી પવન સમુદ્ર, પવનને લીધે સમુદ્રમાં જે મોજાઓનું ઉછળવું ઉત્તરંગ અને મોજાઓનું શમવું નિસ્તરંગ. તો પવન અને સમુદ્રના મોજાઓ વચ્ચે શું સંબંધ છે, શું સંબંધ નથી? સમુદ્રનું ભાવ્ય ભાવક અને કર્તા કર્મ. સમુદ્રનું કર્તા કર્મ અને ભાવ્ય ભાવક એમ સમુદ્રનું કર્તા કર્મપણું અને ભાવ્ય ભાવકપણું એનું એનામ છે. સાહેબ સમજાણું શું કીધું? આ માત્રામાં સમુદ્ર અને પવન અને મોજાઓ અને ઉસ્તરંગ અને નિસ્તરંગ એટલું જ નહીં સમજવાનું, પણ આમાં સમુદ્ર ભાવે કર્તા કર્મ ભાવે પરિણામ છે. એમાં કેમ કે એની હારે જ વ્યાપ્ય વ્યાપક પડે છે. વ્યાપ્ય વ્યાપક ભાવે છે એટલે કર્તા કર્મ ભાવે છે, બરોબર? અને કર્તા કર્મ ભાવે છે માટે તે જ તેનો ભાવ્ય ભાવકપણે એને ભોગવે છે. બે બોલ, કર્તા નો બોલ અને ભોગતા નો. સમજાણો શું કીધું? આવે છે યાદ? 7-8 દિવસ પહેલા જે મેં વાત કરી હતી, એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ, 4 પ્રકારની વિપરીત બુદ્ધિ. જ્યાં કર્તૃત્વ બુદ્ધિ હોય ત્યાં નિયમથી મમત્વ બુદ્ધિ હોય અને હોય. હા, પરસેવા રેડીને પૈસા કમાવ્યા હોય અને બંગલો બનાવ્યો હોય તો બંગલાની એક એક ઈંટમાં પોતાનું ભોગતા મમપણું છે કે નહીં? મમત્વપણું છે કે નહીં? 1 ઇંચની જમીન હા કોઈને જવા નહીં દે, કોઈને એના ઉપર ભોગવવા નહીં. બંગલાની સામે લખેલો હોય નો પાર્કિંગ. કેમ? તારા બાપનો રસ્તો છે? લખેલો હોય કે દરવાજાની આગળ પાર્ક કરવાની મનાઈ છે. જો આ બધું અધિકારની ભાવના છે આ બધી. હા, મુનિરાજ ધ્યાન માટે બેસતા હશે ગુફામાં તો ગુફાની બહાર બોર્ડ મારીને લખીને રાખતા હશે કે નો પાર્કિંગ, કોઈ આવું નહીં. હા, આજનો પ્રવચન એટલું સરળ હતું કે અજ્ઞાનના પોપડા બધા આપણા નીકળી જાય. જ્યાં ત્યાં યાદ કરે ને ગુરુદેવ, હું કરું એ જ અજ્ઞાન છે. આ લીધો અને દીધો અને છોકરાને ભણાવ્યા. કેટલા છે છોકરા ગુરુકુળમાં? પૂછો ને. 800. હા, તે ગાળે 800 એટલે 12 ગામના બધા નિશાળમાં આવતા હોય. સ્કૂલના શિક્ષકને, નિશાળના છોકરાઓને ભણાવવાનો અહમ, વ્યવસ્થાપકોને આપણને વ્યવસ્થાનો અભિમાન, ડોક્ટરોને અમે વૈદ્યને, અમે મરીજને હાચવીએ. હા, અમે ક્રિટિકલ કન્ડિશનમાં બરાબર ઈલાજ કરીએ. ડોક્ટરને ઈલાજનો અભિમાન, પરલક્ષી ડોક્ટરીનું જે જ્ઞાન છે ઈલાજનો અભિમાન. શિક્ષકોને પરલક્ષી જે જ્ઞાન છે, અમે છોકરાઓને ભણાવીએ, આટલાને અમે ગોલ્ડ મેડલ બનાવ્યા, આટલાને અમે એન્જિનિયર બનાવ્યા, આટલાને અમે ડોક્ટર બનાવ્યા. તો તું તારા દીકરાને કેમ નથી બનાવ્યો? તારો દીકરો તો પટ્ટાવાળો જ રહ્યો ને, ચપરાસી જ રહ્યો ને. અને આ કોઈ ડોક્ટર અને શિક્ષક અને આ કેવળ દાખલાઓની વાત છે. ઘરે ઘરે આપણે અભિમાન લઈને બેઠા હોય છે. હું મંદિર ચલાવું છું, હું બોલ્યા ગુરુદેવ, જ્યાં ત્યાં ઝપાટો મારે. તક મળવી જ જોઈએ અને અહમ અને અભિમાન માટે. બહુ સમજવા જેવું છે. ગુરુદેવ શ્રીના આવા ઉદ્ગારો, આવા વ્યાખ્યાનો સાંભળીએ, બોલતી બંધ થઈ જાય. હું બહુ સમજાવું છું ને પકડીને સમજાવું છું, દરાર ના પડે પણ એ સમજાવું છું. છોકરાઓને સંસ્કાર તો દેવા જ જોઈએ ને. અરે કોણ સંસ્કાર દે? તું તારા સંસ્કાર લઈ લે ને. તું આ ભાવમાં અવતાર લીધો છે એ સૌથી મોટી કલંકની વાત છે. ગામને ક્યાં સંસ્કાર દેવામાં તું પડ્યો છે? ખરેખર આ વાતમાં કાંઈ દમ નથી. હું શીખવાડું છું, હું સમજાવું છું. અરે 2 દિવસ પહેલા પણ મેં કીધું તો અમે હાચવીએ છીએ. હા, બોલા સાવ ગરીબ બાઈ પ્રત્યે તને આટલો અભિમાન?
50 વર્ષથી અમારી કામવાળી છે, અમે બહુ આચવીએ છીએ. કેવી કેવી ભાષા આપણે ક્રિએટ કરેલી હોય, અમે બહુ રાખીએ. તું તારું રાખ. કોણ કોનું રાખે? પર્યાય પર્યાયનું રાખે, દ્રવ્ય પર્યાયનું રાખે. એ ઉપચાર. ચલાબેન શું કીધું? દ્રવ્ય પર્યાયનું રાખે તો પર્યાયનું સ્વયંભૂપનું પર્યાયમાં નથી. એનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એનો એનામાં નથી. એ જે 83 નંબરની ગાથા જે બોલે ને, આત્મા કરે નિજ નિજ એ મંતવ્ય નિશ્ચય નહીં તળો. અસદબુદ્ધ વ્યવહાર નહીં, સદબુદ્ધ વ્યવહાર નહીં, પોતાનો વિકાર પોતાનો નિર્વિકાર. જે કાંઈ કરે એ જીવ પોતાનો બસ સ્વાશ્રિતો નિશ્ચય, એની વ્યાખ્યા છે. સ્વાશ્રિત જે કાંઈ છે, સ્વદ્રવ્યાશ્રિત, સ્વગુણાશ્રિત, સ્વપર્યાયાશ્રિત, જે કાંઈ સ્વતંત્ર સ્વાધીન પોતાનું પરિણમન, પરને લીધે નહીં, પર નિરપેક્ષ સ્વતંત્ર સ્વાધીન પરિણમન, આ જોવાની દ્રષ્ટિ છે. આ ગાથા ગુરુદેવશ્રી જયારે વાંચી ત્યારે મને વિચાર આવ્યા, આમાં નિશ્ચય નહીંની અપેક્ષા છે 83માં, અને આવતીકાલે 84માં આવશે વ્યવહાર નહીંની અપેક્ષા. આત્મા કરે વિધ વિધ પુદ્ગલ કર્મ મત વ્યવહારનું, એ વ્યવહારનું મત છે. હા, પછી ઓલા બધા બોલ લઈ લેવા ને, વર્ણ ને કરે ને, ગંધ ને કરે ને, રસ ને કરે ને, સ્પર્શ ને કરે ને, શરીર ને કરે ને, સંસ્થાન ને કરે, સંયમ લબ્ધિના સ્થાન ને કરે, વર્ગણા ને કરે, ઉદય ને કરે, ઉદય સ્થાન ને કરે, ગુણસ્થાન ને કરે, માર્ગણા સ્થાન ને કરે, સંસ્થાન ને કરે, બધા લઈ લેવા. 50 થી 55 નંબરની ગાથા. આ તો ગણતરીના 55. અભિપ્રાયમાં તો અસંખ્યાત લોક. હું દીકરાનું કરું અને હું વહુનું કરું, અને હું દીકરાના દીકરી ઓલી નથી ઓલી આરોહી એનું કરું. તને કોણે કીધું? તું તારા મોહની ચડે તારી પાસેથી કરાયું. સાહેબ શું કીધું? એ મોહની ચડે તારી પાસેથી કરાયું છે. એ મમતાની ડોરે તું ખેંચાયેલો છે. એ ઓલો સંયોગ તને કહેતો નથી કે તું મને કર. આગળ આવશે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથાઓ. સ્પર્શ એમ નથી કહેતો કે તું મને અડ. જો ઠંડી છે તો ઠંડી મુનિરાજના શરીરને ન લાગતી હોય? મુનિરાજ નગ્ન છે ને, આપણે તો 4 દાવડા ઓઢેલા હોય, ઠંડી બહુ પડે, ઠંડી બહુ પડે. યાદ રાખજો, ઠંડી બહુ પડે આવા જે ઉદ્ગાર છે ને, એ અનંત દ્વેષના ઉદ્ગાર છે. હમણાં ગરમી બહુ પડે છે, અનંત દ્વેષના ઉદ્ગાર છે. એ ઈર્ષા છે, એ અણગમો છે, એ જુગુપ્સા છે. શું છે? જુગુપ્સા છે. ભાઈ રાજનભાઈ, તમારે તો પડે પડે ભેદ વિજ્ઞાન થાય એવા પ્રસંગો બને. ટ્રેનમાં ચડો છો, ભીડ બહુ, આવું જે બોલ્યા ને, તું બોલ કે નહીં બોલ, આવું વિચાર્યું ને, એ અનંત દ્વેષ છે. અણગમો થયો કે નહીં? જુગુપ્સા થઈ કે નહીં? જે ડબ્બામાં આપણે બેઠા એમાં 4 જગ્યા ખાલી હોય, પગ પસારીને આપણે બેસીએ, આજે મજા આવી ગઈ. અને એમાં વીકેન્ડમાં સફર કરતો હોય, પરિણતિ બધી વિચારવાની. સોમવાર થી શનિવાર શુક્રવાર સુધી દ્વેષનો પાર ના મળે, કેમ કે ભીડ બહુ હોય. શનિવાર અને રવિવાર ક્યાંક દોસ્તારની હારે ફરવા જવું હોય ને, આજે તો ટ્રેનમાં સરસ મજાની જગ્યા મળશે, આજે તો મજા આવશે. અંદર જઈને જોયા, ભીડ ભરેલી હતી, વળી પાછો ને આમ તો છે ને મળી જાય જગ્યા, પણ આજે નથી. ખબર નહીં લોકો એટલા બધા ક્યાં આવતા હશે ને ક્યાં જતા. તું આવે છે ને, જાય છે ને, તું તારું જો ને. રાજનભાઈ, આ વગર શીખવાડે રાગ અને દ્વેષના ધંધા આપણા ચાલે છે. ખબર નહીં આટલા માણસો આમ રિક્ષાની જેમ, બસ સ્ટેન્ડ ઉપર જેવી ભીડ હોય, પ્લેનમાં એવી ભીડ હોય ને, આમ મને તો કલાક લાગી અંદર એન્ટર થતા. પછી લગેજ પાસિંગ અને બોર્ડિંગ પાસ અને ચેકિંગમાં એવા હેરાન થઈ ગયા ને. હવે તો 3 કલાક. તો તું એ પૈસા આપીને તું શેનો પોષણ કર્યું? દ્વેષનું. એક વાત સાંભળજો, બહુ સરસ, ફરીથી બોલું છું. અંદરમાં તારા અણગમાના સંસ્કારો દ્રઢ થયા, અને જે કઈ તત્વજ્ઞાન હતું, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે, એ થોડા ઘણા જે સંસ્કારો હતા એ બધા ભાવ બનીને ઉડી ગયા.
50 વર્ષનું વાંચેલું તો વાંચ્યું જ ક્યાં હતું? વાંચ્યું હોય તો આવા ઊંધા વિચારો નહીં આવે. આ તત્વજ્ઞાનનો પ્રેક્ટિકલ લાઈફમાં લાભ છે. વાતે વાતે વગર શીખવાડે આપણે દ્વેષ કરી, વિચાર ના આવવા જોઈએ. આ શિયાળો અને આ ઠંડી અને આ ગરમી, પણ નાની નાની બાબતમાં આપણે વગર શીખવાડે વગર વિચારે આવી ચિંતનની ધારા આપણે ચાલતી હોય તો ચિત્તમાં તત્વ ચિંતન ક્યાંથી હાલે? ચિત્તમાં તત્વ ચિંતન ક્યાંથી હાલે? બ્રહ્મચારી રવિન્દ્રભાઈ બહુ અજીબ અજીબ બધી વ્યાખ્યાઓ કરે. સાહેબ એક પ્રવચનમાં ગઈકાલનો સવારનો વ્યાખ્યાન એમાં એવું બોલે, હું વિચાર કરતો થઈ ગયો કે આ શું બોલે છે. 2-3 વખત મેં રિપીટ કરીને સાંભળ્યું ત્યારે મને મજા આવી. એ સંસાર દુઃખમય છે. પૂછું 4 જણાને, શું કીધું? સંસાર દુઃખમય છે. એટલે શું બોલ્યા? એટલે મારો મોહ મને પીડે છે. સંસાર દુઃખમય છે એટલે મારો મોહ મને પીડે છે. એક વાત. બીજી વાત, મોહથી હું પીડિત છું. અને ત્રીજી વાત, જેને જેને મોહ હોય એ નિયમથી પીડામાં જ હોય. આ 3 અર્થ કરવાના. સંસાર દુઃખમય છે. બધે દુઃખ છે, સંસાર દુઃખમય છે. એમ 3rd પર્સનમાં વાત નહીં કરવાની. મારો મોહ મને પીડે છે, એ વિચાર આવવા જોઈએ. ખરેખર તો સાંભળો, નહીં હું જે બોલું છું એ સાંભળો. ખરેખર તો એનું નામ જ મોજાઓનું ઉત્તરંગ છે. 83 ગાથામાં જે કીધું ને એ દ્રષ્ટાંતને દ્રષ્ટાંતની જગ્યાએ રાખો, એને સિદ્ધાંતમાં ઘટિત કરો. હા, એ મોહ ઉપજે મોહ વિકલ્પથી. જો ઉપજે મોહ વિકલ્પથી, ઉત્તરંગનો દાખલો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આ ઉત્તરંગ દરિયો, બરોબર? પવનને લીધે નહીં સાહેબ, બાયડીને લીધે નહીં, પૈસાને લીધે નહીં, સંયોગને લીધે નહીં, ડાયા છોકરાઓને લીધે નહીં. સંયોગની વાત નહીં કર. પવન ઈ સંયોગ છે ને દરિયાને માટે. હા, ખ્યાલમાં આવ્યો? તો પછી ઉછળે તો છે ને, પણ એ દરિયાની પોતાની અશુદ્ધ ઉપાદાન શક્તિ છે ને. કઈ શક્તિ કીધી? પોતાની અશુદ્ધ ઉપાદાન શક્તિ છે કે નહીં? એની જ વૈભાવિક શક્તિનું પરિણમન છે ને. પવન કઈ કહે છે દરિયાને તું ઉછળ? ખ્યાલમાં આવ્યો? ઉપજે મોહ વિકલ્પથી ઉત્તરંગ અને અંતર્મુખ અવલોકતા આ નિસ્તરંગ. મને આજ વિચાર આવતો હતો આ ગાથામાં. અંતર્મુખ અવલોકતા, દબાઈ જતા નહીં, શમી જતા એમ નહીં, વિલય થતા નહીં વાર. નેગેટિવ આવવો જોઈએ. રિપોર્ટ શું આવવો જોઈએ? RT-PCR. બોલો ડોક્ટર, બોલો. RT-PCR માં શું આવવો જોઈએ? પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ, બરોબર? મોક્ષ માર્ગમાં તત્વ રુચિનું RT-PCR શું આવવો જોઈએ? બોલો મોટેથી બોલો. એ પ્રકાશભાઈ, મોક્ષ માર્ગમાં તત્વ રુચિનો ડાયગ્નોસિસ RT-PCR શું આવવો જોઈએ? પોઝિટિવ આવવો જોઈએ. ખ્યાલમાં આવ્યો? તો આ 3 વાતો આજે વિચારવા જેવી છે. સૌથી પહેલા થોડીક હું બહુ ટૂંકમાં જ આપ સૌને વાત કરવા માંગુ છું. આમ તો આ 3-4 દિવસનો સ્વાધ્યાય યાદ કરવું પડશે. આપ 3 વાત કઈ કઈ કરી? 50મો કળશ, 4થી લીટી કરવતની વાત, પછી 80, 81, 82 આ 3 ગાથાઓ અને 83 નંબરની ગાથા.
એટલી વાત આપણે કરવી છે. એક એક વાત કરીને આપણે પૂરી કરીએ. જો 50મો જે કળશ છે ને, 50મો કળશ, સમયસાર ગ્રંથ જ રાખજો સાથે, સમયસાર વૈભવ હોય તોય વાંધો નહીં, પણ કળશ કાઢજો. એમાં જો વિજ્ઞાનાર્ચિ ચકાસ્તિ ક્રકચ વદદયમ ભેદમુત્પાદ્ય સદ્ય. અને આમ ગવાય, શ્રદ્ધરા છંદ છે, શ્રદ્ધરા. વિજ્ઞાનાર્ચિશ્ચકાસ્તિ ક્રકચ વદદયમ ભેદમુત્પાદ્ય સદ્ય. જો આ 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા ચિંતનમાં આપ સૌના આવ્યું હોય, ન આવ્યું હોય, ગઈકાલે સ્વાધ્યાયમાં મારે આટલું જ વિષય લેવાનું, આ એક જ પંક્તિનો સ્વાધ્યાય મારે લેવાનું મન હતું, પણ ગુરુદેવશ્રીનું પ્રવચન એટલું સરસ અને એટલા બધા વિષય બિંદુઓ હતા એટલે પછી મેં આને અડ્યો જ નહીં, કાલે એ વાત જ ન કરી. તમે જુઓ, આ કળશમાં શેની વાત કરે છે કે જ્ઞાની જાણતો પરિણમે છે, અજ્ઞાની જડ પૂતગલ નહીં જાણતો પરિણમે છે. જ્ઞાની પણ કરતા નથી, પૂતગલ પણ કરતા નથી. પહેલાની 4 ગાથાઓ સાથે, 3 ગાથાઓ સાથે, 74, 77, 78, 79 આ બધી ગાથાઓ સાથે આમાં 4 ગાથાઓ લઈ લેવા. જ્ઞાની જાણતો પરદ્રવ્યને ઉપજતો નથી, ગ્રહતો નથી, પરિણામ આવતો નથી. અને ઓલો નહીં જાણતો, આ 3 એને લાગુ પડે. સરવાળામાં સિદ્ધ શું થયું? જ્ઞાનીએ કરતા નથી અને પૂતગલે કરતા નથી. સાર એટલું થયું ને, જ્ઞાનીએ કરતા નથી અને પૂતગલ પણ કરતા નથી. કેમ? એનું કારણ બીજી લીટીમાં આવ્યું. કેમ કે વ્યાપક સંબંધનો અભાવ હોવાથી. બીજી લીટીમાં એનું કારણ આપ્યું છે કે વ્યાપક સંબંધ કોનું છે નહીં, એટલે કોણ કોને કરે? જીવ શું કરે? કોને? 3 ને, 76, 77, 78. સ્વ પરિણામને, પૂતગલના પરિણામને અને પૂતગલના ફળને, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, રંગ, રાગ અને ભેદ. રાજનભાઈ, એનો એનાલિસિસ છે. શૈલાબેન લાઈક થઈ? મેં શું કીધું? આ બધી મેં વાત કરેલી છે. 76, 77 અને 78 ગાથામાં રંગ, રાગ અને ભેદ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ અને સાધક દશા, એ બધું લઈ લેવાનું. એમાં રંગ કહેતા પરદ્રવ્ય, રાગ કહેતા ભાવ કર્મ, ભેદ કહેતા ગુણ ભેદ, પર્યાય ભેદ, સાધક અવસ્થા, નિર્મળ, અનિર્મળ, વિકારી અને અવિકારી, એ બધું જ સમુચ્ચયમાં લઈ લેવાનું. ઓકે, આટલી વાત થઈ. બે છતાં પ્રશ્ન ઉભો છે, વ્યાપકપણું તો છે નહીં. જોજો, હવે તમે બધા ધ્યાનથી સાંભળજો. વ્યાપકપણું છે નહીં એટલે કરતા કર્મપણું તો હોય જ નહીં. તો પછી કોઈ કોઈનું કઈ કરે એ વ્યવસ્થા જ નથી. બધું જ ઉડી ગયું ને 2 લીટીમાં. આ 2 લીટી એટલે 4 ગાથાઓમાં બધું ઉડી ગયું. છતાં કોરોના છે, છતાં મોહ તો છે, છતાં અજ્ઞાન છે. ઉપજે મોહ વિકલ્પથી આ સંસાર છતાં છે. સમજાણું? એ આ 3જી લીટીમાં. તો કોને લીધે? અજ્ઞાનાત. શેને લીધે છે? અજ્ઞાનને લીધે. એક શબ્દ ગુરુદેવશ્રીનો આપણા માટે પૂરતું છે. કરી કાંઈ શકતો નથી, પણ જીવ માન્યા વિના રહેતો નથી કે હું ઓપરેશન કરું છું, હું ઈલાજ કરું છું, હું ભણાવું છું, હું સમાજનું સંચાલન કરું છું, હા, હું સાસુનું કરું છું, હું વહુનું કરું છું, હું દીકરાનું કરું છું, હા. છતાં આવો અભિમાન, એનું એક જ કારણ છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો મોહના ચાળા, આચાર્યોની ભાષામાં કહીએ અજ્ઞાન. અજ્ઞાનાત. ખ્યાલમાં આવ્યું? અજ્ઞાનાત કર્તૃકર્મ બ્રહ્મમતી. બ્રહ્મમતી કેવી મતી? બ્રહ્મમતી. હિન્દીમાં લખ્યું છે, ગુજરાતીમાં નીચે આપ્યું છે બ્રહ્મ બુદ્ધિ. કેવી બુદ્ધિ? બ્રહ્મ બુદ્ધિ. હા,
હવે વચ્ચે એક બહુ સરસ વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો, લખી રાખવા જેવી ઘણી બધી બાબતો, 4, 5, 6 જેમ જેમ મને યાદ આવે હું બોલું છું. ભાઈ શ્રી લાલચંદભાઈ બહુ સરસ વાત કરતા, હમણાં મેં 4, 5 દિવસ પહેલા પણ યાદ કર્યું હતું. ચર્ચા સાપેક્ષ ચાલે ત્યારે નિરપેક્ષ તત્વને સમજવું. ભેદોની ચર્ચા ચાલે ત્યારે અભેદને સમજવું. અનેકની ચર્ચા હોય ત્યારે એકને સમજવું. ખ્યાલમાં આવ્યું? સાપેક્ષ ચર્ચા હોય ત્યાં આપણે શું કાઢવાનું? એમાંથી નિરપેક્ષ કાઢવાનું. બોલો LIC વાળો કે લાઈફ ઇન્સ્યોરન્સ વાળો આવીને આપણે ઘરે સાહેબ 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 કરીને પગે લાગતો હોય, જાણે પગે લાગતો હોય અને બોલતો હોય, તમે દર મહિને તમારે 5,000 રોકાવાનું છે અને વર્ષમાં આટલું થાય તેટલું થાય, તમને પછી મરવા ટાણે આટલું મળશે, તમારા વારસને આટલું મળશે, બધું પ્રવચન ઠોકતો હોય. કેટલી શ્રદ્ધા હોય છે એના પ્રત્યે આપણે સાંભળવામાં રસ હોય છે. એ તો 4 દિવસ 6 દિવસ ફોન કરી કરીને મગજમારી કરી એટલે આપણે એને ટાઈમ આપ્યું 10 મિનિટ. હા, અને એ 10 મિનિટ 8 મિનિટ પૂરા થાય ન થાય, હવે પછી એને કહીએ ભાઈ એક કામ કરો ને, હવે આપણે બીજી મીટિંગમાં મળશું અને અત્યારે છે ને થોડુંક હવે ઘરેથી ફોન આવ્યો છે, બીજાને કોકને કહીએ રાખ્યો હોય તમે મને ફોન કરજો. કેમ કે આપણને એમાં સાંભળવામાં મજા નથી, રસ નથી, કેમ કે આપણે પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી હોય છે. જ્ઞાનીનું એવું જ હોય છે સાહેબ. કર્મોદયની સ્થિતિમાં આ બધા પ્રીમિયર સિસ્ટમમાં પ્રલોભનો આપનારા ઉદયો આવ્યા રાખે. તમે પુણ્યના પરિણામ કરો, તમને અમે 16મા સ્વર્ગમાં લઈ જશું, તમને આમાં ચક્રવર્તીનું પદ આપશો, તમને કામદેવનું પદ મળશે, પછી તીર્થંકરનું પદ મળશે, મરવા ટાણે તમને મોક્ષ થશે. જ્ઞાની કહે છે અમારે મોક્ષ જોતું નથી, અમે મુક્ત જ છીએ. માટે જ્ઞાની અજ્ઞાન ભાવનો સેવતો નથી. એને ખબર છે પરદ્રવ્ય સાથે ક્યાંય કોઈ મારો વ્યાપકપણું છે જ નહીં, કરતા કર્મપણાની તો વાત જ ક્યાં છે, મારે ઊંધાઈના રસ્તે નહીં છે. એ અજ્ઞાનીની સૂઝ છે. જ્ઞાની શીશામાં ઉતર્યા વિના નહીં રહે. સામે વાળો ફોન આવ્યો, SBI માંથી બોલીએ છીએ, ઓટીપી નંબર આવ્યો હશે, કહો તો ખરા ઓટીપી. ફટ દઈને ઓટીપી આપ્યા અને ખાતામાંથી 5 લાખ ઉપડી ગયા. થાય છે કે નહીં આવા કિસ્સાઓ? આ બધા લોભ પ્રલોભનના આવા બધા કિસ્સાઓ. અજ્ઞાનીને મોહનું બંધન છે, જ્ઞાનીને મોહ જ નથી, માટે જ્ઞાની નિર્બંધ છે. પોઈન્ટ સમજાય છે? હા. તો આ ત્રીજી લીટીમાં જે વાત કરી, અજ્ઞાનાત કર્તૃક્રમ કર્મ બ્રહ્મમતી. કરતા કર્મનો બ્રહ્મ હોવા જ્યાં સુધી છે ભાતી, તાવન ન યાવત. જ્યાં સુધી આ કરતા કર્મની ભ્રાંતિ, જો કેટલું સરસ કર્યું છે, અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે જીવ પૂતગલને કરતા કર્મપણું છે એવી બ્રહ્મ બુદ્ધિ ત્યાં સુધી ભાસે છે જ્યાં સુધી ભેદ જ્ઞાન કરનારની વિજ્ઞાન જ્યોતિ કેવી કરવતની જેમ. અહીંથી આપણે વાત કરવાની છે વિશેષ. કોની જેમ? મને એક દ્રશ્ય યાદ આવતો હતો, નાના હતા અમે લોકો ત્યારે. કોક વાર ગુરુવારના દિવસે વગેરે બજાર ભરાય ત્યાં ગામમાં, તો અમે અમારા ફાધરની સાથે જઈએ, સાયકલ ઉપર બેસીને જઈએ. એમના ભાઈબંધ દોસ્તાર હતા ઓલા ફ્લોર મિલ વાળા, લાકડા કાપનાર, જે ફર્નિચર કરે ને, એના ભાઈબંધ દોસ્તાર હતા. તો ત્યાં જઈને બેસે, ત્યાં ચા પીવે, ત્યાં કલાકો ને કલાકો બેસે. અમે લોકો ત્યાં બેસતા. ઘોડા મોટા મોટા લાકડા હોય ને, ધીમે 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 ચાલ્યા રાખે. હા, કરવત ચાલ્યા રાખે. હા સુધી તો એના 4 ટુકડા થઈ ગયા. વિચાર કરો, ધીમું ચાલો કે ઝડપથી ચાલો, પણ ચાલો. શું કીધું? બોલો. આમાં આ સિદ્ધાંત છે, ધીમું ચાલો કે ઝડપથી ચાલો, પણ ચાલો. સમજાય
કે ન સમજાય પણ સમજો, સમજાય કે ન સમજાય પણ સમજો. જે દિવસે ન સમજાય તો તે દિવસે લખી રાખો, આજે નહીં સમજાણું એ સમજાણું. બીજે દિવસે હવે નહીં સમજાણું એ લખવાની જરૂરત નથી પડતી, હવે થોડું થોડું, અને એક દિવસ એવો અપૂર્વ અવસર આવશે બધું જ સમજાઈ જશે. કેમ કે તું સમજણનો પિંડ છે. તને ન સમજાય કલંકની વાત ન કર. હું ખરેખર તમને બહુ ગૌરવ, મારા માટે સેલ્ફ રિસ્પેક્ટ સાથે હું તમને વાત, ગુજરાતી તો મને આવડતી જ નહોતી ને, આજથી 20 વર્ષ 22 વર્ષ પહેલા ગુજરાતીનું ગ નહોતી ખબર ને, પણ આજે ટેસ્ટથી કોલેજમાં ગુજરાતી ભણાવીએ છીએ, લિટરેચર ઉમાશંકર જોશીને ભણાવીએ છીએ. મને સુંદર પણ મળે, મને અસુંદર પણ મળે, પણ હું સુંદરને તો સ્વીકારું અને અસુંદરને પણ સુંદર કરી મૂકું. નિરંજન ભગત. વિચાર તો કરો. ભાષા એવી સૌભાગ્યવતી સ્ત્રી છે, એના પ્રેમમાં પડો, એના પ્રત્યે પ્રામાણિક રહો. એ સૌભાગ્યવતી સ્ત્રી જેમ પોતાના પતિને સર્વસ્વ સમર્પણ કરે, એમ આ ભાષા આપણને સર્વસ્વ સમર્પણ કરે. બહુ ગંભીર અને ઊંડી વાત કરી છે મેં. આપણો બહાનો ત્યાંથી શરૂ થાય, ગુરુદેવ શ્રીના પ્રવચનો સમજાતા નથી. સાહેબ કેટલા વર્ષ થયા? સમજતા સમજતા તમને 50 વર્ષ. અને આજની તારીખમાં એવું તમે બોલો છો તો થોડુંક ચુલ્લું ભર પાણીમાં 50 વર્ષ થઈ ગયા તોય ન સમજાય. અને અમને તો એક એક શબ્દમાં કળવળે છે. એમાં ગુરુદેવ એમાં હું બોલે છે, ઓહો હો હો બોલ્યા હોય તો આગળ પાછળ શું બોલવા માંગતા હતા એનો ભાવ ભાષણ થાય. સ્માર્ટ વર્કની જરૂર છે, હાર્ડ વર્કની નહીં. શાર્પ થાવ, શાર્પ, શાર્ક નહીં. શાર્પ થાવ. કરવત, કરવત. ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ, શીતલ ચિત્ત ભયો જીવી ચંદન. આહા, ખબર પડી એના પુણ્યના ઉદય એમાં, મારા પુણ્યના ઉદય મારામાં. કોઈ પ્રત્યે ન રાગની અપેક્ષા ન દ્વેષની અપેક્ષા. બેનશ્રીની ભાષામાં કહીએ, જગત માટે મરી જ જાઓ. આનું નામ ઘરમાં રહેલો ગ્રહસ્થી પણ મુનિ જીવન જીવે. કોણ આવ્યા ને કોણ ગયા, શું લેવું દેવું મારે? હા, ગઈકાલે 12મા ધોરણમાં એક પ્રસંગ બન્યો, છેલ્લો પીરિયડ હતો. એક છોકરાને મેં પૂછ્યું કે બેટા બોલતો આનો જવાબ. એક વાક્ય મેં કીધું, એનો જવાબ બોલતો. ઈ તો જવાબ ના આપ્યો, પણ બીજી છોકરી કહે, સર ઈ તમે જયારે કીધું તું ને ત્યારે પાણી પીવા ગઈ હતી. મેં તું બી તને કેવી રીતે ખબર? તને કેવી રીતે ખબર કે હું આ ભણાવતો હતો ત્યારે પાણી પીવા ગઈ હતી? તારું ધ્યાન નહોતું. ખરેખર એને જવાબ નહોતો આવડતો. એટલે ગામની ચિંતા આપણે કરીએ છીએ, એનું નામ તો મોહ છે. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત. અકલંકદેવ. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત. સર્વશ્રેષ્ઠ કોઈ ચિંતા છે, ચિંતન છે, તો આત્મચિંતન છે. પર ચિંતા ધમા ધમા, પારકી ચિંતા નઠારી નઠારી. ગામની ચિંતા. હા, શા માટે ભાઈ? એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બ્રહ્મ બુદ્ધિ છે. બ્રહ્મ બુદ્ધિ નહીં ભાંગે ત્યાં સુધી ઓલો ભ્રમ રહેવાનો જ છે. એને લીધે આમ થયું, આને લીધે આમ થયું, આને લીધે આમ. કોઈને પૂછવાની જરૂરત નથી.
તો પછી એની બ્રહ્મ બુદ્ધિને ભાંગવા માટે શું જોઈએ? વેદ જ્ઞાનાર્ચી વિજ્ઞાનાર્ચિશ્ચકાસ્તિ. શૈલાબેન, એક શબ્દનો અર્થ કરું છું, સાંભળો. જ્ઞાનાર્ચી ચકાસ્તી નહીં, વિજ્ઞાનાર્ચી ચકાસ્તી. જ્ઞાનાર્ચી નહીં, જ્ઞાન રૂપી તેજ નહીં, વિજ્ઞાન રૂપી તેજ. જ્ઞાન માત્ર કામનું નહીં, વિજ્ઞાન ભેદ જ્ઞાન કામનું છે. જ્ઞાન તો બધા પાસે છે. દિગોદિયા પાસે પણ જ્ઞાન નથી, છે ને, પણ ભેદ જ્ઞાન કે વિજ્ઞાન રૂપી કરવતની છે. અને કરવતનો જન્મ સિદ્ધ અધિકાર એ બે ટુકડા કરી જ નાખે. તો એની પ્રકૃતિ કેવી? કરવતની ખબર, એનું નેચર કેવું? એ નેચર કેરેક્ટરિસ્ટિક્સ કેવો? કે નિર્દય રીતે કાપી જ નાખે. એ દયા માયા ખાય નહીં. મારા મગજમાં 2 દિવસથી બહુ ફરક. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને છેદો. તીક્ષ્ણ રીતે છેદો, દયા જ નહીં ખાઓ, નિર્દય રીતે. ઇન્ફેક્શન થયું છે ને કોરોનાનું, તો 3 વખત પીવો ઉકાળો, ખાઓ. ડોક્ટરે કહે કે 6 દિવસ. સાહેબ 6 દિવસ નહીં, અમે 12 દિવસ પીશું. રિપોર્ટ કઢાવ્યા નેગેટિવ. ડોક્ટરે કીધું હજી 2 દિવસ ખાઓ, રાખો પીવાનું. કેમ કે વળી પાછું મહેમાન પાછો આવે તો ટ્રેન ચૂકી જાય, પ્લેન ચૂકી જાય. પ્રકાશભાઈ હા પડે છે. વળી પાછો આવે તો હા સાહેબ કાંઈ વાંધો નહીં, હજી 3 દિવસ પીવું. તો 2 દિવસ તમે કહો છો, 3 દિવસ અમે રાખીએ, 4થે દિવસે આપને આવીને મળીએ. તેને મળવાની કઈ જરૂર નથી, તોય દોડીને જાય. આને કહેવાય ડોક્ટર શરણમ ગચ્છામી. તો વિચાર, દેહાધ્યાસ અને દેહને માટે આ જીવ કેવો દોડે. મરણનો ભય છે ને, હા, દેહાધ્યાસ. એનું નામ સંસારનો પ્રેમ, પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. આત્મા માટે એટલો નથી કરતો, આજે તત્વ માટે એટલો નથી કરતો. આટલી આધ્યાત્મિક પીડા નથી ઉપડતી એની, જેટલી ભૌતિક પીડા ઉપડે છે. શું કીધું? બોલો કલકત્તા વાળા. આધ્યાત્મિક પીડા નથી ઉપડતી અને એટલી જેટલી કે હા આધી ભૌતિક પીડા ઉપડે છે. આધી ભૌતિક પીડા. બહુ ગજબનો છે. કરવતની જેમ નિર્દય રીત. એક આ વાત આપ સૌને મારે કરવાની હતી. સિદ્ધ ભગવંતો માટે સિદ્ધ ચક્ર વિધાનમાં એક વાત લખી છે. સિદ્ધ ભગવાન કેવા છે? નિર્દય ગુણ સંપન્ન છે. કેવા ગુણ સંપન્ન? અનંત ગુણોમાં એક ગુણ છે એમની પાસે. કેવા? નિર્દય ગુણ. જો આપણે એમ કહીએ કે લુખા માણસ, સંસારમાં થાય જેટલા લુખા બની રહો. નહીં સમજ્યા? નીરસ બની રહો. રસ નીરસ હો જાય તત્ક્ષણ, અક્ષ વિષય નહીં ભાવે, જબ નિજ આત્મ ખ્યાલમાં આવ્યો? હા, જો આ હું જે આપ સૌને કહેવા માંગુ છું ને, એ આ ડંડા માર્યા છે આચાર્ય મુનિ ભગવંતોએ. હા, સુન ચેતન એક બાત હમારી, મારી એક વાત સાંભળ. તીન ભુવન કે રાજા, તું કોણ છે? 3 લોકનો રાજા છે. રંક ભયે બિલલાત ફિરત હો, સાવ નમાલો કંગાળ થઈને વલખા મારે છે.
વિષયની સુખ કે કાજા, જેને માટે વિષય સુખો. હે તું છે ત્રણ લોકનો રાજા અને વિષયની સુખ કે કાજા. પ્રાસ જો શબ્દાનુપ્રાસ. હા, હે ત્રણ લોકના સ્વામી, તું વિષય ભોગોના ભિખારી બનીને ફરે છે. હા, હવે ભેદ જ્ઞાનની કરવત હા ચલાવો તું એમ. એક તો આ વાત બરોબર. હવે 80, 81, 82 ની ગાથામાં એટલું જ કહે છે, જીવ ભાવના હેતુએ, જીવના પરિણામના હેતુએ ઉદ્ગલ કર્મો પરિણમે છે. એવી જ રીતે ઉદ્ગલ કર્મોના નિમિત્તે જીવ પણ પરિણમે છે. એમ સહેજે જો 80 નંબરની ગાથામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધને ઉભા રાખ્યા અને 81મી ગાથામાં કર્તા કર્મ ભાવનો નિષેધ કર્યો. જીવ કર્મ ગુણ કરતો નથી, અકર્તા પણ. સમજાણું? એમ નહીં, જીવ ગુણ કર્મો કરે અન્યોના નિમિત્તથી કરે નહીં, પણ સહેજે પરસ્પરમાં એકબીજા વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે. બરોબર. આ કારણે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી ઉદ્ગલ કર્મકૃત સર્વ ભાવોનો કદી કરતા નથી. તમારે આપણું ધ્યાન જવું જોઈએ. ત્રીજી ગાથા છે ને, ત્રીજી ગાથા એમાં સિદ્ધાંત શું સિદ્ધ કર્યું છે? એ કારણે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી, એ પોતાના ભાવોનો કરતા છે. ઉદ્ગલ કર્મકૃત સર્વ ભાવોનો કદી કરતા હોતો નથી. એટલે અજ્ઞાન ભાવે જીવ અજ્ઞાન ભાવોનો કરતા છે, ઉદ્ગલ પરિણામોનો કરતા નથી. એટલું સિદ્ધ કર્યું. પૂતગલ ભાવોનો જ કરતા છે, એ આત્માનો કરતા નથી. એમ પૂતગલ ભાવોનો અકર્તાપણું સિદ્ધ કરવું એ અમારું પ્રયોજન નથી, કેમ કે આ અધ્યાત્મ છે. કઈક સમજાણું શું કીધું? સિદ્ધ શું કરવાનું છે અમારે? આત્મા. આત્માનું અકર્તાપણું સિદ્ધ કરવાનું. અમારે પૂતગલ સાથે કાંઈ લેવું દેવું નહીં. હા, પરસ્પરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધપણું છે એટલી અમે વાત કરી, વાત પૂરી. હવે બહુ માર્મિક વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળો. શાસ્ત્રોમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધની ચર્ચા આવે. શાસ્ત્રોમાં નિમિત્ત નૈમિત્તિક ચર્ચા આવે, પ્રકરણો આવે, પણ એનો સિદ્ધાંત અકર્તા અને અકર્મનો. સિદ્ધાંત શું એમાં? નિમિત્ત નૈમિત્તિક સંબંધની ચર્ચામાંથી સિદ્ધાંત શું નીકળવો જોઈએ? કોઈ કોઈના કરતા નથી, કોઈ કોઈનો કર્મ નથી. એને અસ્થિની ભાષામાં કહીએ તો જ્ઞાતા જ્ઞેયપણું એમાંથી નીકળવો જોઈએ. ચર્ચા હોય નિમિત્ત નૈમિત્તિક સંબંધની, પણ એમાંથી નીકળવો શું જોઈએ? જ્ઞાતા જ્ઞેય. એટલું જ એ વ્યવહારે. પણ અજ્ઞાની નિમિત્ત નૈમિત્તિકની ચર્ચામાંથી પણ કાઢે છે શું? કર્તા કર્મપણું નીકળવું જોઈએ. જ્ઞાતા જ્ઞેય, પણ અજ્ઞાની જીવ કાઢે છે કર્તા કર્મ, અને ખરેખર છે શું? નિમિત્ત નૈમિત્તિક. આટલું પ્રકરણ સમજાય ને તો આ પ્રકરણ બધું મગજમાં બેસે. કેવળ જીવના પરિણામ અને પૂતગલની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કેવા પૂરતું, ખાલી કહેવા પૂરતું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ જ્ઞાની શું કાઢે એમાંથી? કે અમારે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, અમે તો અમારા જ્ઞાન ભાવમાં લી છીએ. અમે કરીએ તો નહીં, કરતા તો નથી જ, પણ અમે કરીએ નહીં અને અમે નિમિત્તે નહીં થઈ. શું સમજાણું સાહેબ? અમે ગુરુકુલમાં જ્યાં ભણતા ને, તો આખું ઘાટીલો રસ્તો, પહાડમાં આખું પહાડ જ હતું. પહાડની નીચે કોઈ એને અડીને જ આમ ગુરુકુલ. તો ત્યાં આમ હાઈવે નીકળતો, પુના બેંગ્લોર. તો રોજના 4-6 એક્સિડન્ટો થાય. વળાંક હોય, બહુ ફાસ્ટ આવે ગાડીઓ, બ્રેક ફેલ થાય, ઉડાડી દે, પડી જાય.
તો સાંજે અમે જમીને પછી હરવા ફરવા ત્યાં જતા ને, ઉભા હોય તો અમારા ગુરુજીએ અમને હંમેશા એક સૂચના આપતા, જો એવું કંઈક ત્યાં એક્સિડન્ટ દેખાય ને, ફટ થઈને ત્યાંથી ભાગીને અંદરમાં આવી જતું, ઊભું નહીં રહેવાનું. જોકે એક્સિડન્ટ તો ક્યાંક થયેલો, પછી સમજાવતા, જો તમને પકડી લઈ જાય તો દુનિયાભરના તમને સવાલો કરશે, કોણ પહેલા આવ્યા ને કોણ પછી ગયા ને કોણ કોને ઠોક્યો ને કોણ કોને લીધે. આપણે મગજમારીમાં ટૂંકમાં કરો તો નહીં, સાંભળો, કરો તો નહીં, નિમિત્તે નહીં થાવ એ તો ઠીક, પણ તું એનો જ્ઞાતા પણ ન રહે. એ જો એમાં પોલીસ આવીને પૂછો તો એમ જ કહેવાનું અમે હતા જ નહીં, અમે જોયા જ નહીં. એનો અર્થ જ છે પરમાર્થે જ્ઞાતા જ્ઞેય સંબંધ પણ રાખવા જેવું નથી, છે નહીં અને રાખવા જેવું નથી. એટલું રાખો ને સાહેબ, નહીં એક્સિડન્ટ થયું ને ત્યારે અમે હતા, અમે અમારી નજરે જોયા. હાલ તું પહેલા કોર્ટમાં હાલ, જવાબ દે પહેલા બધાય. તું કર્યો તો નથી, તો અનુમોદન તો કર્યું નથી, પણ તે જોયું છે ને, જોયું છે ને, વાંક તો એ જ વાતનો છે. કઈક સમજાણું? હવે દુનિયાના લોકો એમ કે નહીં એ તો પરમાર્થે જોઈએ તો ખરા, અહીંયા કહે છે કે જોમાં. એટલે જ કહેવામાં આવ્યું છે ખરેખર પરને જાણતો નથી. કોણ સમજાવે અધ્યાત્મને, કોણ સમજે? આ એનો ગજબનો અર્થ છે. એટલે આમાં અહીં જે કહે છે આત્મા કરતા નથી, બસ એટલું અમને ખબર છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં તો જો એક વાત બેનો બધાય સાંભળો, આ 80-81મી જે ગાથા છે એમાં ષટખંડાગમ અને ગોમટ સારની શૈલી છે. જય ધૌલા છે આમાં, જય ધૌલા જીવના પરિણામોને લીધે કર્મો આવે છે અને કર્મોના પરિણામોને લીધે જીવના આવા પરિણામ થાય છે. પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ આવું છે. એવું આ જય ધૌલા કષાય પ્રભૃત કરણાન યોગ આવું કહે. આ થયું કરણાન યોગ. હવે આમાંથી દ્રવ્યાન યોગ શું કાઢવાનું? દ્રવ્યાન યોગ ઈ કાઢવાનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે અને હશે અને હોય. એ કરણાન યોગને ખબર હોય હું ભગવાન આત્મા, હું કોઈનો કરતા નથી. અકર્તા અને અકર્મ પણ એમાંથી કાઢવાનું છે. શૈલી આની છે કરણાન યોગની, આનો સિદ્ધાંત છે દ્રવ્યાન યોગ. શું શું સમજાણું વિપુલભાઈ? સમજાણું? હા, જો એક સિમ્પલ એક દાખલો આપો કે હું બેંકમાં રાખું છું 10 લાખ રૂપિયા, પણ હું દર મહિને ચાહું છું 10,000 રૂપિયા. ભલે ને હું 10 લાખ એને આપું છું, પણ ચાહું છું શું? ઈચ્છું છું શું? મારે મહિને શું કહેવાય એને? હા, એ વ્યાજ મારે જોઈએ. મારી પૂંજી તો રહેવી જ જોઈએ. મારે જ્યારે જોતું હોય ત્યારે મેં આખી પૂંજી તો લેવાનું જ. તો દેવાની ક્યાં વાત થઈ? આપવાની વાત ક્યાં થઈ? એ તો લેવાની જ વાત થઈ ને. લાભનો જ અભિપ્રાય છે કે નહીં? લાભનો જ અભિપ્રાય રાખ્યો ને, એવી વાત છે આમાં કે ભલે ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે ને, આમ છે ને તેમ છે, બધું રાચ રચીલું થયું. મારે હું સમજવાનું? મારે એમ સમજવાનું હું નથી કોઈનો કરતા, નથી હું કોઈનો નિમિત્ત. આગળ જતા વાત આવશે જ્ઞાની નિમિત્ત કરતા પણ નથી. જો નિમિત્ત કરતા હોય તો નિરંતર કાર્ય થવો જોઈએ. કુમાર માટીમાંથી જે ઘડો બને એનો નિમિત્ત કરતા પણ નથી. જો નિમિત્ત કરતા છે, હોય, થાય, તો જ્યારે જ્યારે પણ કુમાર ત્યાં હોય ઉભો, ત્યારે શું બનવો જોઈએ? ઘડો બનવો જોઈએ. ચલા બેન, લોજિક સમજાય છે? હા, સંસ્કૃતમાં એક શ્લોક આવે છે બહુ સરસ, સાંભળજો. બહુ ગજબનો સિદ્ધાંત છે. હવે ધોરણ 12 માં આવે અને એનો જૈન સિદ્ધાંતો નીકળે એમાંથી. હે કર્ણ, કોને સંબોધીને કહે છે? હે કર્ણ, તું દાનવીર છે, એવો અભિમાન માથે લઈને ફરવાની જરૂરત નથી. ઓકે, હવે આગળ સાંભળો શું.
કેમ કે તું દાતાર એકલો છે અને ભિખારા કેટલા છે? માગનારા કેટલા છે? લાખો છે ને. તું કોને કોને શું શું દઈશ? દ્રષ્ટાંત સાંભળો, જે આજે ગુરુદેવશ્રી બોલ્યા, આજે આવ્યું. કમળ બધે ખીલે, બધાય કમળો માટે સૂરજ એટલા બધા છે? એટલા બધા નથી ને. તો સૂરજને અભિમાન લેવાની જરૂરત નથી કે હું બધા કમળોને ખીલવું છું. એમ હું ડોક્ટર ગામનો ઈલાજ કરું, તું જ્યારે બીમાર પડીશ તારો ઈલાજ કોણ કરશે? સમજાણું? અભિમાન લેવાની જરૂરત નથી. ઘણા તો એમ કહેતા હોય કેટલા ગહાઈ ગયા, કાઠિયાવાડી ભાષામાં બોલે, દેરાણીનું જોયું, જેઠાણીનું જોયું, જેઠનું જોયું અને દેરનું જોયું અને હાહુનું કર્યું અને હહરા તો ગુજરી ગયા ત્યાં સુધી પથારી પર બધું જ મેં કર્યું, પણ છેવટે મને મળ્યું શું? મળ્યું તારી મમતા. તારો મોહના ચાળા જે કર્યા હતા એ મોહના ચાળાનું ફળ તને મળ્યું. તને કોણે કીધું હતું? તું વ્યવહારે કરતી હોય વસ્તુ જુદી છે, પણ આ સિદ્ધાંતનો સત્વારો હોત, તારા શ્વાસમાં આ સિદ્ધાંત જો હોત તો સૌથી પહેલા તો એમ જ માનત કે હું કોઈનું કાંઈ કરતી નથી. ઊંધાઈ કરી છે, એ ઊંધાઈનું ફળ ભોગ. અજ્ઞાનનો અને મોહનો ફળ આવ્યા વિના બહુ સમજવા જેવું છે. પંડિતજી એક બહુ સરસ વાક્ય બોલ્યા, રાજનભાઈ, લખી રાખવા જેવું છે. ડાયરી બાયરી ટેવ નથી તમને? હા, કાલે એક ભેટ આપો તમને. સાંભળજો, બહુ સરસ વાત છે. મોહ વિચારવા દેતો નથી, અજ્ઞાન ને લીધે વિચારમાં આવતો નથી. મોહ વિચારવા દેતો નથી વિપુલભાઈ, મોહ વિચારવા દેતો નથી અને અજ્ઞાનને લીધે વિચારમાં આવતો નથી. અને આ બેવું છે આપણી પાસે. જોરદાર. મોહ પણ જોરદાર અને અજ્ઞાન પણ જોરદાર. તો તત્વ તારા વિચારમાં ક્યાંથી આવે? અને તું વિચારવા માટે પણ શા માટે આવે? સાહેબ વિચાર, કઈક વિચાર આવે છે? હમણાં 2 દિવસ પહેલા જે રાત્રિનો સ્વાધ્યાય લીધો હતો, મોહનો મહિમા, આને તત્વ વિચારનો અવસર મળે તોય વિચાર નહીં કરે. આંખે, હા, એ તને કહું છું, પ્રેમમાં આંધળો હોય ને એને પ્રેમાંધ કહેવાય. કેવું કહેવાય? તમને ખ્યાલ હશે, 1.5 વર્ષ પહેલા મેં આત્માનું શાસનના સ્વાધ્યાયમાં એક વાત લીધી હતી. કેટલાક વિષયાંધ હોય, કેટલાક મોહાંધ હોય, કેટલાક પ્રેમાંધ હોય અને દુનિયાભરના બધા જીવો જ્ઞાનાંધ તો ગોતો જેટલા મળી રહે. અંધાપો કોઈ કામનું નથી. એટલે આમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધની તો સ્થાપના કરી, પણ કર્તા કર્મની વાત જરાય નહીં. કેમ કે અજ્ઞાની અજ્ઞાન ભાવને લીધે નિમિત્ત થાય છે. એવો એક રહસ્ય 80, 81 અને 82 ની ગાથામાં, છેલ્લી 2 મિનિટમાં 83 નંબરની ગાથાની વાત કરશું. આ ગાથા ગુરુદેવશ્રી આવતીકાલે હજી ચલાવશે, પછી 84મી પણ આવશે, ક્રમમાં લેશું. પણ 2 મિનિટ સાંભળો. પવન વહે છે, સમુદ્રમાં મોજાઓ ઉછળી છે, પવન ઠરી જાય છે, મોજાઓ દરિયામાં શમી જાય છે. તો દરિયામાં મોજાઓનું જે ઉત્તરંગ છે અને જે નિસ્તરંગ છે, અરે ઈ ઉત્તરંગ ભાવે નિસ્તરંગ ભાવે કરનારો દરિયો પોતે, મોજાઓ એના પોતાના કર્મ, ભોગવનારો પોતે દરિયો અને મોજાઓ જ એના ભોગ્ય. કરતા કર્મપણું પણ દરિયામાં પોતાનામાં જ છે, ભોગતા ભોગ્યપણું પણ એનું એનામાં જ છે. પવન આવ્યો એટલે અહીંયા ઉછળ્યા એમ નહીં, પવન શમી ગયો એટલે અહીંયા મોજાઓ બધા શમી ગયા એમ નહીં. કરતા કર્મ અને ભોગતા ભોગ્ય, આ બેવની વાત આમાં લીધી છે. અને સિદ્ધાંતમાં એમ સમજાવશે, સમજો હવે. કર્મ છે, કર્મના ઉદય છે એટલે સંસાર છે, સંસાર દશા છે. અને કર્મો છૂટી જાય છે તો નિસંસાર થાય છે. એ કર્મો કર્મોમાં હોય, કર્મો કર્મોને લીધે જાય
આત્મામાં એને લીધે કાંઈ લેવું દેવું નથી. આત્મા તો પોતાના જ પોતાનો જ સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થામાં આત્મા પોતાનો જ કર્તા અને ભોગતા છે. ઉદ્ગલ કર્મનો કર્તા કે ભોગતા તો કદી થતો જ નથી. પવનની જગ્યાએ છે કર્મ, સમુદ્રની જગ્યાએ છે આત્મા, મોજાઓની જગ્યાએ છે સંસાર દશા અને મુક્ત દશા. હવે ગામ એમ કહે પવન છૂટે તો લહેર ક્યાં આવે. તને સંયોગોથી જોવાની ટેવ પડી છે. અમે લોકો એકવાર પ્રવાસમાં ગયા હતા આ બાજુમાં, ભાવનગરની બાજુમાં. બપોરે 2:30 વાગે કઈક ગયા. ઓલા કયું એક્ઝેક્ટ નામનું નથી ખબર મને. ઓલા મોરારી બાપુનું ગામ છે ને તળગાજરડા, હા ઈ બાજુમાં ક્યાંક દરિયા કિનારે ગયા હતા. 2:30 વાગે ગયા તો ઓલા ત્યાંના લોકો શું કહે ખબર, દરિયા કિનારે ઈ કે તમે છે ને 5 વાગે આવો, પવન બહુ જોરદાર નીકળે, પછી છે ને દરિયો જોવામાં મજા આવે. હવે આ ગાથા વાંચ્યા બાદ આપણને ખબર પડી, વેદ જ્ઞાન હવે થયું, હા, કે મોજા પવનને લીધે મોજાઓ આવતા નથી. દરિયામાં લાયકાત જ ન હોય તો ક્યાંથી આવે? બહુ સરસ વિષય છે. હા, એટલે આ આખું પેકેજ એટલું મસ્ત છે ને જેનો કોઈ પાર ન મળે. હા, છતાં આપણે લઈને બેઠા હોય હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ, અને જીનવાણી રાડો પાડી પાડી કે છે હા, પર સે કુછ સંબંધ નહીં હૈ જીનવાણી કા નારા, જીનવાણી કા નારા, अणु 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 कण कण स्वतंत्र है, स्वतंत्रता का नारा, पर से कुछ संबंध नहीं है जिनवाणी का नारा, यह जिनवाणी का नारा. આજે ગુરુદેવ શબ્દ બોલ્યા હતા, એક સ્વતંત્રતાનો ઢંઢેરો છે. શું છે આ બધું? હા, છતાં અહીંથી બહાર ગયા બાદ હલોને હવે ઉતાવળ થાય છે, બેંકે જવું છે, ચેક જમા કરવાનું છે, પૈસા ઉપાડવા જવાનું છે, હવે રિક્ષા મળે ન મળે, ઘરે વળી પાછું ઓલા કડક લક્ષ્મી બેઠા હોય રાહ જોઈને, આટલી બધી વાર લાગી તને, રસોઈ કોણ કરશે? આ શલ્યો જો આપણે લઈને બેઠા તો આ સ્વાધ્યાય કર્યું ન કર્યું બધું વિચાર. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो